રાધનપુર ખાતે ભિલોટા પરિવાર દ્વારા ચિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા અને શાંતિકુંજ સોસાયટી નજીક આવેલા ભિલોટા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને આઈ શ્રી ખોડિયાર માતાજી અને શ્રી ક્ષેત્રપાલ દાદાની ચિત્ર પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। રાધનપુર ખાતે રહેતા નિરાસી ઠાકોર ભિલોટા પરિવાર દ્વારા આ પ્રસંગે પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય જ્યોતિષી કથાકાર મનુભાઈ શાસ્ત્રી હનુમાનપુરાવાળા આ પ્રસંગે ભિલોટા પરિવાર દ્વારા ભજન ભોજન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભિલોટા પરિવારના શંકરભાઈ મંજીભાઈ ભિલોટા અને ધનજીભાઈ અદુભાઈ ભિલોટા, મંજીભાઈ મોતીભાઈ ભિલોટા અને સ્વર્ગીય મંજીભાઈ અદુભાઈ ભિલોટા અને ખુશીલભાઈ સાવનભાઈ ભિલોટા, આકાશભાઈ દિનેશભાઈ ભિલોટા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે આઈ શ્રી જહાલમાં મોગલધામ અને માન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભજનિક કલાકાર ઈશ્વરભાઈ ભાલાણી અને સાહિત્યકાર જીતુદાન ગઢવી અને બલવંતદાન ગઢવી અને અન્ય કલાકારોના સાથે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રકરણની મોટી સંખ્યામાં ભિલોટા પરિવાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શંકરભાઈ ભિલોટા દ્વારા એમના પરિવાર દ્વારા આ 3 દિવસના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે। એમાં દિવસે યજ્ઞનો કાર્યક્રમ ચાલશે, રાત્રે ભજન સંતવાણી જેવા કાર્યક્રમ છે અને તમામ આવનારા મહેમાનો માટે અહીંયા 3 દિવસ મધ્યાહન બપોરના ભોજનની વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી છે। ભોજન પ્રસાદ સૌ લેશે અને માની કૃપા પડશે। આપ સૌ ભિલોટા પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ। સૌ સન્માર્ગે વળો, પ્રગતિ કરે। સારા રસ્તે તો છો જ, પણ એ સારા રસ્તે છો એમાં પણ આપ સૌની પ્રગતિ થાય અને આપ સૌની સમૃદ્ધિ વધે, આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક ઉન્નતિ સૌની થાય એવી ભગવતી જગદંબાને પ્રાર્થના। દેવીના એવા આશીર્વાદ કે બધા સુખ સંપત્તિ અને સારી રીતે રહે અને આગળ ખૂબ પ્રગતિ કરે એવી માતાજીના આશીર્વાદ। અત્યારે શું કર્યું છે? અત્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। 3 દિવસ તમામ ભિલોટા પરિવારે ભેગા સાથે મળીને આયોજન સારું કરીશું।